ફેમિલી કેમ છો? મજામાં ને? આજના નવા બ્લોગમાં આપનું સ્વાગત છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. માતાજી હવને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તમારા બ્લોગમાં આગળ બન્યા રહેજો. ને આજે છે અમારો ખાસ દિવસ છે, જાણવા માટે લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. જય મહાદેવની આરતી થઈ ગઈ છે. સરસ મજાની આજે આરતી થઈ ગઈ છે. જો ચાલો આગળ બન્યા રહેજો. બ્લોગમાં મજા આવવાની છે અને કયો ખાસ દિવસ છે એ જાણવા માટે તમે કમેન્ટ કરજો, લખજો એટલે ખબર પડે એટલે અમે જણાવશું અમારો કયો દિવસ છે આજે. લો કરીને બંગાહા ખાય જો. બોલતો ભાઈ. જય દાદા, જય કૃષ્ણ દાદા. આ ભૂલાઈ ગયું. જય પુરખ્યા દાદા. ભૂલાઈ ગયું. જય દાદા, જય કૃષ્ણ દાદા. જય પુરખ્યા દાદા. જય પુરખ્યા દાદા. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો. જો આપણે આંબલિયા કાઢ્યા હતા ને, આંબલીના એ આંબલિયા શેકી નાખ્યા ને કોતરી ઉખાડ નાખી. કોને કોને ભાવે છે શેકેલા આંબેલા કમેન્ટમાં કહેજો. ભગવાનના વાસણ ઉટકાઈ ગયા ને તડકો જો અમારા ઘરમાં સીધો આવે. મારા ભાઈ જોવે સોટા ભીમ, ભીમ જેવો ભીમ જોવે છે, ભીમ. આમ જો ખાવા બે ગયો, આમ જો બે ની આરે આમ જો ઉભો થા, થા ઉભો. ભગવાનની ડીશ લઈ લેજો. ભગવાને ખાઈ લીધું છે. વાગી ગયા છે 11 અને અમારા ભગવાને જમી લીધું. હવે આ અમારા ભગવાન જમશે જો. સમજો સમજો, સાસ જ નકરી પીશે, સાસ જ તે, બીજું કાંઈ નહીં. સમજો સમજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ચાલો બધા જમવા માટે બનાવ્યું છે ફુલાવર બટેકાનું તીખું શાક. પછી બનાવી છે રોટલી, મરચાંનું અથાણું છે અને ઉનાળો આવ્યો છે એટલે ઠંડી ઠંડી છાશ પવાલીમાં ભરી છે. ચાલો બધા જમવા માટે. ચાલો બધા જમવા જમી લઈ પછી બેસું મશીને. મશીનનું આવ્યું છે એટલે મશીને બેસું. ચાલો બધા જમવા માટે. જો આપણે પિયરથી લાવી ગયા. ઇસ્ત્રીનો જો ઢગલો થઈ ગયો. જો પીરમાં ગયા હતા અને હવે બે ગયા ઇસ્ત્રી કરવા. ઇસ્ત્રી બધા કપડાં થઈ ગઈ છે, કરીએ છીએ. આગળ વિડીયોમાં બના રહેજો, મજા આવવાની છે. ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો. જો આપણે ઇસ્ત્રીના મારી દીધા થપ્પા. ઇસ્ત્રી થઈ ગઈ કમ્પ્લેટ. જો 1 2 3 4 શર્ટ, એક પેન્ટ. આ બાજુ પપ્પાની એક જોડી, એટલી જોડી કપડાની હતી. આજે આપણે છોકરાઓને સ્કૂલે મૂકવાનું ઉતા ગયા એટલે અત્યારે વાગી ગયા છે 5. આપણે છોકરાઓને સ્કૂલેથી લઈ આવીએ અને આ સાથે જ અમારો બ્લોગ અહીંયા એન્ડ લેશું. ગમે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટમાં કરો, લખવાનું ભૂલતા નહીં હો. બાય.